મિત્રો, અલબુદ એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.1 જોયું। આજે આપણે જોવાના છે સ્વાધ્યાય 7.2 ની અંદર દાખલા નંબર 1 ક્લિયર। સંખ્યા રેખા દોરો। સંખ્યા રેખા દોરો એટલે શું કહેવાશે? પહેલા તો સંખ્યા રેખાને સમજી લઈએ। સંખ્યા રેખાની હું વાત કરું ક્લિયર, આ સંખ્યા રેખા ક્લિયર। સંખ્યા રેખા એટલે કે 0 -1 -2 -3 -4 -5 1 2 3 4 5 ક્લિયર। સંખ્યા રેખાની ઉપર ઋણ સંખ્યા અને ધન સંખ્યા બંને સંખ્યાઓનો સમાવેશ સંખ્યા રેખા ઉપર થાય છે ક્લિયર। જો અહીં વાત કરીએ, આ કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ। કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ ક્લિયર। અહીં કઈ બાજુ કહેવાશે? જમણી બાજુ। કઈ બાજુ? જમણી બાજુ। સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ કેવી સંખ્યા હોય? ઋણ સંખ્યા। કેવી સંખ્યા હોય? ઋણ સંખ્યા। અને જમણી બાજુ ઉપર કેવી સંખ્યા હોય? ધન સંખ્યા। આ વસ્તુ યાદ રાખી લેવી ક્લિયર, ખાસ યાદ રાખજો। સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ કઈ સંખ્યા હોય? ઋણ સંખ્યાઓ। કઈ સંખ્યાઓ હશે? ઋણ સંખ્યાઓ। અને જમણી બાજુ કઈ સંખ્યાઓ હશે? ધન સંખ્યાઓ। કેવી સંખ્યાઓ હશે? ધન। એટલે કે ઋણ અને ધન બંને સંખ્યાઓ ભેગી મળીને એક સંખ્યા રેખાની રચના કરે છે ક્લિયર। તો હવે જોઈએ, આ જે સંખ્યાઓ છે તમે જોશો બધી સંખ્યાઓ કેવી છે? ધન છે। કેવી છે? ધન। એટલે કે આપણે આ બધી જ સંખ્યાઓ સંખ્યા રેખા જોશું। દાખલા નંબર 1 સંખ્યા રેખા દોરો અને તેના પર બિંદુઓ દર્શાવો। જેની અંદર પહેલો દાખલો છે એ ક્લિયર। આપણે જોયું કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુએ ઋણ સંખ્યા હોય અને જમણી બાજુએ કઈ હોય? ધન સંખ્યાઓ ક્લિયર। હવે અહીં ધ્યાન આપો, તમે જોશો એ બી સી માં ત્રણેયમાં સંખ્યાઓ કેવી છે? ધન છે। કેવી છે? ધન। એટલે કે આપણે ડાબી બાજુ ઋણ સંખ્યાઓ દર્શાવવાની નથી। તો યાદ રાખવાનું કે ઋણ સંખ્યાઓ દર્શાવવાની ના હોય તો સંખ્યા રેખા ઉપર ઋણ સંખ્યાઓ લખવી નહીં ક્લિયર। બીજી વસ્તુ કે જુઓ, સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે છેદ બધાના કેવા કરવા પડશે? સરખા। કેવા કરવા પડશે? સરખા। અહીં તમે જોશો કે 1/2 છે, છેદમાં કેટલા છે? 2। અહીં કેટલા છે? 4। અહીં કેટલા છે? 4। અહીં કેટલા છે? 4। બધામાં 4 છે, તમે ધ્યાનથી જોશો બધામાં 4 છે। શું છે? બધામાં 4। અને અહીં કેટલા છે? 2 છે। કેટલા છે? 2। તો આ જે પહેલી સંખ્યા છે આના છેદમાં કેટલા કરવા પડશે? 4। કેટલા કરવા પડશે? 4 ક્લિયર, સમજાયું? તો જે પહેલી સંખ્યા છે કેટલી છે? 1/2। કેટલી છે? 1/2। હવે આ બધાના છેદમાં 4 છે તો મારે અહીં પણ છેદમાં 4 કરવા પડશે। સમજો હું કઈ રીતે કરું છું, ધ્યાન આપજો। અહીં છેદમાં 2 છે, જો આ 2 ને 2 વડે ગુણી લઉં તો કેટલા થઈ જાય? 4 થઈ જાય। 2 દુ 4, છેદમાં કેટલા આવી જાય? 4। પણ અહીં ધ્યાન આપો, ગણિતનો શું નિયમ છે? જે તમે અહીં નીચે કરો છો એ જ વસ્તુ ઉપર પણ કરવી પડે। એટલે કે જો તમે નીચે 2 વડે ગુણાકાર કર્યો તો ઉપર પણ તમારે 2 વડે ગુણાકાર કરવો પડે, ખાસ ફરજિયાત। નોંધ આપજો, ધ્યાન આપજો। જે ગુણાકાર આપણે નીચે કરીએ છીએ એ જ ગુણાકાર તમારે ઉપર કરવો પડે। જેમ કે અહીં તમે નીચે 2 વડે ગુણ્યા તો ઉપર પણ તમારે 2 વડે જ ગુણવા પડશે। સમજાયું? ક્લિયર। અહીં છેદમાં તમે 4 લાવવા માટે 2 વડે ગુણ્યા તો ઉપર પણ તમારે 2 વડે ગુણવા પડે। ટૂંકમાં તમે નીચે જેટલા વડે ગુણો એટલા વડે તમારે ઉપર ગુણવા પડે। 2 એકા 2, 2 દુ 4 ક્લિયર। હવે જો છેદમાં કેટલા આવી ગયા? 4 આવી ગયા ક્લિયર। તો શું કર્યું? આજે 1/2 હતો, આ છેદમાં 4 લાવવા માટે 2 વડે ગુણાકાર કર્યો, નીચે ગુણ્યા 2 વડે તો ઉપર પણ 2 વડે ગુણવા પડે ક્લિયર। જે વસ્તુ તમે નીચે કરો એ જ વસ્તુ તમારે ઉપર કરવી પડે। તો શું મળ્યું? 2/4। શું મળ્યું? 2/4। તો તમને નવી સંખ્યા મળી, 1/2 નું હતું, ગુણાકાર કરીને છેદમાં 4 લાવ્યા તો કઈ સંખ્યા મળી? 2/4। કઈ સંખ્યા મળી? 2/4। હવે બધાના છેદમાં 4 તો છે જ, લખી લઈએ નવી રકમ ક્લિયર, થઈ ગયું। હવે જુઓ, સંખ્યા રેખા ઉપર દર્શાવવા માટે છેદ બધાના સરખા કરવા પડશે। શું કરવું પડશે? છેદ સરખા। તમે જોયું અહીં છેદ સરખો નતો તો મેં આ 2 ને 2 વડે ગુણ્યા તો છેદ સરખો થઈ ગયો। તો બધાના છેદ જુઓ 4 4 4 કેવા થઈ ગયા? બધાના છેદ 4 4 સરખા થઈ ગયા ક્લિયર। હવે આગળ જોઈએ, સંખ્યા રેખા દર્શાવવું। આ સંખ્યા રેખા લખી, શું લખી? સંખ્યા રેખા ક્લિયર। હવે ડાબી બાજુ તો ઋણ સંખ્યા આવે, અહીં ઋણ સંખ્યા નથી ક્લિયર। તો આપણે દર્શાવવાની જરૂર નથી, હું અહીં લખું છું 0। શું લખું છું? 0। કેમ?
કારણ કે 0 ની આ બાજુ ધન સંખ્યા આવે અને 0 ની પેલી બાજુ ઋણ સંખ્યા આવે. હું અહીં 0 લખું છું, ઋણ સંખ્યા આ સાઈડ દર્શાવવાની જરૂર નથી. હું અહીં લખું છું 1/4. કેમ મેં 4 લખ્યા? કારણ કે અહીં બધાના છેદમાં શું છે? 4. શું છે? 4. 1/4, 2/4, 3/4, 4/4, 5/4. ક્લિયર? સૌથી મોટી સંખ્યા 4 છે ઉપર. જે સંખ્યા દર્શાવવાની હોય મોટી હોય એનાથી એક અંક વધારે લખવાનો. સમજાઈ ગયું? ક્લિયર? એવું જરૂરી નથી કે જે સંખ્યાઓ તમારે દર્શાવવાની છે એ જ સંખ્યાઓ સંખ્યા રેખા ઉપર લખાશે. સંખ્યા રેખા લાઇનસર આવશે. 1, 2, 3, 4, 5, 6, 7. છેદમાં જે રકમમાં હોય એ છેદમાં તમારે લખવાનું રહેશે. શું દર્શાવવાનું છે? 2/4 દર્શાવી દઈએ. 2/4, 1/4, 3/4 અને 4/4. ક્લિયર? થઈ ગયું? સમજાઈ ગયું? જોઈએ બીજું. 1/8, 2/8, 3/8, 7/8. ક્લિયર? સંખ્યા રેખા હું દોરું. ચલો હું અહીં દર્શાવી દઉં 0. જરૂર નથી 0 અહીં દર્શાવ, અહીં પણ દર્શાવી શકો, પણ સંખ્યા રેખા ઉપર આવવું જોઈએ. 0 અહીં પણ લખી શકાય. શું યાદ રાખવાનું? 0 ની પેલી સાઈડ ઋણ આવે અને આ સાઈડ શું આવે? ધન. ક્લિયર? હવે લાઈન મોટા મોટી સંખ્યા કેટલી છે? 7 છે. કેટલી છે? 7. તો મારે સંખ્યા રેખા ઉપર 8 સુધી દર્શાવવું પડશે. કેટલા સુધી? 8 સુધી. ક્લિયર? તો અહીં જો 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 અને 8/8. ક્લિયર? દર્શાવી દીધું. હવે જે અંકો દર્શાવવાના છે એની ઉપર રાઉન્ડ કરી દેશું. 1/8 ચલો રાઉન્ડ, 2/8 ચલો રાઉન્ડ, 3/8 ચલો રાઉન્ડ. હવે કઈ છે? 7/8 તો લખીશું 7/8. ક્લિયર? પડી ગઈ ખબર? સમજાઈ ગયું? આગળ સી જોઈએ. હવે બધાના છેદમાં કેટલા છે? 5. ફરીથી કહું, છેદ સરખા ના હોય તો સરખા છેદ કરી દેવાના. જે નીચે ગુણશો એ જ તમારે ઉપર ગુણવું પડશે. અહીં છેદમાં કેટલા છે? 5. તો સંખ્યા રેખા દોરીએ. ક્લિયર? આ સંખ્યા રેખા હું અહીં દર્શાવું 0. 0 ની આ સાઈડ ધન. સૌથી મોટી સંખ્યા કઈ છે? સંખ્યા રેખા મોટી કરીએ થોડી. ચલો સૌથી મોટી 8 છે. કેટલા છે? 8. તો 9 સુધી દર્શાવશું. 1/5, 2/5, 3/5, 4/5, 5/5, 6/5, 7/5, 8/5, 9/5. ક્લિયર? ચલો હવે જે સંખ્યા આપી છે એ દર્શાવી દઈએ. 2/5 કે આપે છે અહીંયા, તો દર્શાવી દઈએ 2/5. ક્લિયર? 3/5 દર્શાવી દઈએ. 8/5 કે છે અહીંયા, 8/5. 4/5 દર્શાવી દઈએ. ક્લિયર? તો આ રીતે આપણે સંખ્યા રેખા દોરીને જે સંખ્યા માગી હોય એ સંખ્યા આપણે દર્શાવી શકીએ છીએ. ક્લિયર? સમજાઈ ગયું? પડી ખબર? હવે અહીં ધ્યાન આપો. હવે થોડી માહિતી મેળવી લો કે અશુદ્ધ અપૂર્ણાંક શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. ક્લિયર? અને વાત કરીએ શુદ્ધ અપૂર્ણાંક. સમજો અપૂર્ણાંક. અશુદ્ધ એટલે શું? કે જેનો અંશ મોટો હોય. શું હોય? અંશ મોટો હોય અને છેદ નાનો હોય. કેવો હોય? છેદ નાનો હોય. ક્લિયર? જો અશુદ્ધ ની અંદર અ આવે છે તો અંશ કેવો રાખવાનો? મોટો. કેવો રાખવાનો? મોટો. શું? જેનો અંશ મોટો હોય એને શું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. ઉદાહરણ તરીકે જુઓ, જેમ કે હું અહીં લખું અંશ મોટો એટલે કે ઉપરનો ભાગ. અહીં તમે જુઓ અંશમાં કેટલા છે? 8. કેટલા છે? 8. છેદમાં કેટલા છે? 5.
તો છેદ કરતા અંશ કેવો થાય? મોટો થાય. કેવો થાય? મોટો. જો અંશ મોટો હોય તો એને કેવો અપૂર્ણાંક કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક કહેવાશે? અશુદ્ધ. યાદ રાખજો, અશુદ્ધ ની અંદર આવે છે. અશુદ્ધ ની અંદર આવતો હોય તો અંશ મોટો. શું મોટું? અંશ મોટો. અંશ મોટો તો છેદ કેવો હોય? નાનો. ક્લિયર? શું? અશુદ્ધ અપૂર્ણાંક ની અંદર અશુદ્ધ ની અંદર આવે છે તો અંશ મોટો. જો અંશ મોટો હોય તો અપૂર્ણાંક કેવું કહેવાય? અશુદ્ધ અપૂર્ણાંક. કેવું કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક. ક્લિયર? હવે શુદ્ધ અપૂર્ણાંક ની અંદર ઊંધું, જેનો અંશ નાનો હોય. શું હોય? અંશ નાનો હોય. અંશ નાનો હોય અને છેદ મોટો હોય. ક્લિયર? ઉદાહરણ, અંશ નાનો તો હું લખું 2, છેદ કેવો? મોટો. તો તમે જોશો અંશ અને છેદ. અંશ કેવો છે? 2 એટલે કે નાનો છે. કોના કરતા? છેદ કરતા. કોના કરતા? છેદ કરતા. તો અહીં છેદ મોટો તો એનું શું કહેવાશે? શુદ્ધ પૂર્ણાંક. શું કહેવાશે? શુદ્ધ. ટૂંકમાં તમે એક વ્યાખ્યા યાદ રાખશો તો બંને વ્યાખ્યાઓ તમારે યાદ રહી જશે. આ યાદ રાખવાનું છે, અશુદ્ધ ની અંદર આવે છે, અશુદ્ધ ની અંદર આવે તો અંશ મોટો. યાદ રાખવાનું, અશુદ્ધ ની અંદર આવે તો અંશ મોટો. અંશ મોટો હોય તો છેદ નાનો હોય. અંશ મોટો હોય તેને શું કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક. શું કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક. અને અહીં છેદ મોટો હોય તો એને શું કહેવાશે? શુદ્ધ પૂર્ણાંક. ક્લિયર? અશુદ્ધ પૂર્ણાંક, શુદ્ધ પૂર્ણાંક. આગળ દાખલા આવશે તો એની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. એટલું યાદ રાખજો, અશુદ્ધ એટલે આવે. અશુદ્ધ એટલે આવે એટલે કે અંશ મોટો હોય. અંશ મોટો, છેદ કેવો નાનો, તો એને શું કહેવાશે? અશુદ્ધ અપૂર્ણાંક. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 1. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.